હેલો એવરીવન, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમે બધા અત્યારે દિવાળી કામ કરી રહ્યા છો. કોઈને બાકી હશે, કોઈ કરતું હશે, પણ આ જે કામ કરીએ ને એમાં આખું ઘર આપણે સાફ કરીએ, ઘરની તમામ વસ્તુઓ છે એ સાફ કરીએ, ફાઇનલી કબાટ સાફ કરીએ, રાઈટ? હવે આ કબાટમાંથી કોઈ તમારી મનગમતી વસ્તુ કે જે તમે ક્યાંક ખૂણામાં મૂકી દીધી છે અને તમારા હાથમાં લાગી ગઈ, તો એ જોઈને તમને કેવી ફિલિંગ્સ આવે? તમને બહુ જ ગમતી હોય. જેમ કે ઘણાને ચિત્ર દોરવાની બહુ જ આદત હોય, નાનપણમાં ખૂબ બધા ચિત્રો દોર્યા હોય અને અમુક ચિત્રો એટલા સરસ દોર્યા હોય. કોઈએ મહેંદી લગાવી હોય, એના ફોટોઝ હોય, નાનપણના તમારા ફોટોઝ છે. આ બધું જ્યારે તમે જોવો છો ત્યારે ખરેખર મને સાચું કહો કે તમને કેવી ફિલિંગ્સ આવે? તો આવી જ ફિલિંગ્સ તમે લેતા રહેજો. જીવનમાં આવી ફિલિંગ્સ પણ લેવી જરૂરી છે. એના લીધે તમે મનથી અને તનથી બંને પ્રકારે સ્વસ્થ રહી શકશો. વિચારો, એક વસ્તુ જે ખૂણામાં પડેલી હતી અને એ તમને હાથ લાગી ગઈ, એના લીધે તમારી બંને પ્રકારની હેલ્થ સુધરે, તો આ તો કેવું સારું કહેવાય. જો તમારી સાથે આવો કોઈ અનુભવ હોય અથવા તો મેં કહ્યા પછી તમે આવો કોઈ અનુભવ કરો તો જરૂરથી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને મારો વિડીયો છે એ તમે લાઈક કરજો, શેર કરજો અને નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.